આજે આપણે છે ને તૈયારી કઈ રીતે કરવી કયા વિષયની એની ચર્ચા કરીએ. જેમ કે ભૂગોળ વિષય છે તો ભૂગોળમાં પણ પાછી ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની ભૂગોળ આપણે તૈયાર કરવી તો પણ આપણે છે ને થોડું દેશ સંબંધિત ભૂગોળ મતલબ કે આપણા ભારત દેશની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ વિશે થોડી માહિતી હોય પછી જ આપણે ભૂગોળની ચાલુ કરી શકીએ. જેમ કે મેં જે બેન્ચ લીધી છે એમાં સૌથી પહેલાં તો છે ને વાત કરી ભૂગોળમાં તો પૃથ્વીના ગોળા ઉપર આવેલા ખંડ કયા કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, એન્ટાર્કટિકા આવી રીતે કીધું. પછી ભૂગોળનો પરિચય આપતા કીધું કે ભૂગોળના પિતા કોણ છે. તો એ પિતા આવ્યા એરેસ્થોનીસ, જેમને ક્યાં દેશના છે, લિબિયાના છે. તો હવે આ લિબિયા શબ્દ આવ્યો તો આપણે એમ થાય આ લિબિયા ક્યાં આવેલું છે, તો આ આવેલું છે આફ્રિકા ખંડમાં. હવે આફ્રિકા ખંડ તો આપણે ખબર જ ન હોય, એટલા માટે આપણે પહેલાં ખંડ ખબર હોવી જોઈએ. પછી આપણે ખબર પડે કે ખંડ છે એની અંદર દેશો આવેલા છે. જેમ કે એશિયા ખંડ છે તો એશિયા ખંડમાં આપણો ભારત દેશ છે તો ભારત દેશમાં આપણો ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં અમારો સુરેન્દ્રનગર જિલ્લો છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં અમારો લીંબડી તાલુકો છે અને અમારા લીંબડી તાલુકામાં અમે લીંબડી તાલુકામાં જ રહીએ છીએ. તો આવી રીતે ખબર હોવી જોઈએ. એટલે ડાયરેક્ટ ભૂગોળમાં થોડું બેઝિક જોઈએ, તમારે વર્લ્ડ લેવલનું થોડું જોઈએ, થોડું ભારતનું જોઈએ અને થોડું બધે આવતું જાય. ત્યાર પછી આપણે વાત કરીએ તો પછી હવે તો ડાયરેક્ટ પૃથ્વીનો ગોળા ઉપર વયા જવું પડે કે આપણો પૃથ્વીનો ગોળો છે એની ઉપર અક્ષાંશ એટલે કે આડી રેખા, રેખાંશ એટલે કે ઊભી રેખા, આવું બધું ખબર હોવું જોઈએ. ત્યાર પછી આપણે ખબર હોવું જોઈએ કે આ પૃથ્વીનો ગોળો છે તો એમાં કઈ જગ્યાએ વધારે ગરમી છે, કઈ જગ્યાએ વધારે ઠંડી છે અને કઈ જગ્યાએ ગરમી ઠંડી માપે પડે છે. તો આવી રીતે પૃથ્વીના ગોળા વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. પછી આપણે અક્ષાંશ વિશે સમજ હોવી જોઈએ. પછી આપણે અક્ષાંશ કયા છે તો અક્ષાંશ કયા છે તો વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત. આ પાંચે અક્ષાંશ વિશે ખબર હોવી જોઈએ. ડાયરેક્ટનો ભૂગોળ ચાલુ થાય પછી આપણે એક વૃત્ત વિશે ખબર હોવી જોઈએ. કેમ કે કર્કવૃત્ત છે, પછી મકરવૃત્ત છે, આગળ વિષુવવૃત્ત ગયો. તો આ વૃત્તો છે આર્યાય કયા ખંડમાંથી પસાર થાય છે, કયા દેશમાંથી પસાર થાય છે, આટલી ખબર હોય. પછી ખબર હોય છે કે આપણા ખંડમાંથી કયો પસાર થાય છે તો આપણા એશિયા ખંડમાંથી કયો પસાર થાય છે. હવે એશિયા ખંડમાંથી પસાર થાય છે કર્કવૃત્ત, તો પછી એ આપણા ભારતમાંથી શું પસાર થાય છે? હા, પસાર થાય છે. આ ભારતમાંથી પસાર થાય છે તો કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો શું એમાં આપણું ગુજરાત રાજ્ય આવે છે? તો કે હા આવે છે. તો ગુજરાત રાજ્ય આવે છે તો ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? આવી રીતે વસ્તુ આખી પકડાય. સાથે આપણે વર્લ્ડ લેવલનું જોવું પડે કે આખા પૃથ્વીનું જોવું પડે કે કર્કવૃત્ત ટોટલ 3 ખંડમાંથી પસાર થાય, એમાંનો આપણો એક ખંડ છે અને આપણો એક દેશ છે. તો એ સિવાય કેટલા ટોટલ દેશો હશે, એવા ટોટલ ખંડો કેટલા હશે, ટોટલ દેશો કેટલા હશે. રાજ્યની તો આપણે એટલું ડીપમાં નથી જોયું. પછી વિષુવવૃત્ત એવી રીતે આપણા ભારત દેશમાં આપણા એશિયા ખંડમાંથી પસાર થાય છે. શું બીજા કયા ખંડમાંથી પસાર થાય છે, કેટલા દેશોમાંથી પસાર થાય છે. એવી રીતે મકરવૃત્ત કેટલા ખંડમાંથી પસાર થાય, કેટલા દેશોમાંથી પસાર થાય. આવી રીતે બધી ખબર હોવી જોઈએ. પછી એના થોડા ઘણા પ્રશ્નો હોવા જોઈએ. પછી પસાર થાય છે તો હવે ખબર હોવી જોઈએ કે આ ટોટલ વૃત્તો 5 છે, એમાંથી 3 વૃત્તો આપણે જોઈએ કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આની ઉપર વધારે ફોકસ હોય છે અને એના ઉપર ડીપમાં પણ આપણે જોવું પડે. તો આપણે એ પણ ખબર હોવી જોઈએ કે આપણે જોયું કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત 3 ખંડમાંથી પસાર થાય છે. તો આ કયા ખંડમાંથી પસાર નથી થતા? જેમ કે યુરોપ ખંડ, એન્ટાર્કટિક ખંડ. અને આ ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે? તો એ પણ ખબર હોય છે કે આફ્રિકા ખંડ છે એમાંથી 3 પસાર થાય છે. પછી એવો ક્વેશ્ચન પણ ખબર હોવી જોઈએ કે એવો કયો દેશ છે જેમાંથી 2 વૃત્ત પસાર થાય, જેમ કે વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો આપણે ખબર હોવી જોઈએ બ્રાઝિલ છે. આવી રીતે ત્યાર પછી આપણે મેપ થોડો સમજવો પડે કે આ પણ આપણા ભૂગોળ સાથે સંકળાયેલો છે કે ભારતનો પ્રથમ નકશો બનાવનાર કોણ હતા, જેમને આપણે કોણ કહી દીધા? ભારતની ભૂગોળના પિતા. અને વિશ્વનો પ્રથમ નકશો બનાવનાર કોણ હતા, ક્યારે બનાવ્યો. પછી જે દેશ આવે એની રાજધાની આપણે સાથે જોતા જઈએ. આવી રીતે પછી નકશા શબ્દ, અક્ષાંશ, રેખાંશ. આપણે અક્ષાંશની વાત કરીએ એવી રીતે રેખાંશ. તો રેખાંશ કેટલા છે? જેમ કે 360 છે. પછી આપણે જોવું પડે કે રેખાંશમાં મહત્વના રેખાંશ કેમ, જેમ આપણે અક્ષાંશમાં ટોટલ જોયા કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત, પછી આર્કટિક વૃત્ત ને એન્ટાર્કટિક વૃત્ત. એમાં 5 મહત્વના, પણ મોસ્ટ મહત્વના 3. તો રેખાંશમાં તો હરીફરી 3 જ રેખાંશ આવે. એક તો જીએમટી, પછી એક આઈએસટી અને ત્રીજી છે આઈડીએલ. એમાં આઈએસટી આપણા ભારતની રેખાંશ છે. તો સાથે આપણે ગ્રીનિચ, જીએમટી પણ જોવું પડે. પછી આપણે જોવું પડે બધી રેખાઓ. પછી આગળ જોઈએ. હું ખાલી સમજાવું છું અત્યારે બધું નહીં. આની તમે પીડીએફ જોતી હોય ને તો તમે કોમેન્ટ કરી દેજો, હું તમને આની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ ટેલિગ્રામમાં.
ફ્રીમાં, કાંઈ આપણે એવું છે નહીં. આપણે જો તો આવી રીતે ખબર હોય છે. પછી તમે બહુ શબ્દ સાંભળ્યો કે જીએમટી અને આઈએસટી, એટલે કે જીએમટી છે ને એને કરતાં આપણે 5.5 કલાક આગળ ચાલીએ છીએ. તો આનો આખો કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ તમે સમજી લો ને તો તમને બહુ મજા આવે. પછી આપણે આઈએસટી રેખા, તો આઈએસટી રેખા છે ને આપણા ભારતની છે કે આની ઉપરથી આપણા ભારતનો ટાઈમ પસાર કરાય. કેમ કે અહીંયા ભારતનું આપણું ગુજરાત, અહીંયા અરુણાચલ પ્રદેશ, તો આ બંને વચ્ચે અરાઉન્ડ 2 કલાક જેવો ડિફરન્સ છે. તો અહીંયા 5 વાગ્યા હોય તો અહીંયા 3 વાગ્યા હશે, કેમ કે સૂરજ આ બાજુથી આવતો જાય. તો એ બધું ન થાય એટલા માટે વચ્ચે એક રેખા દોરવામાં આવી. જે રેખા શું કરશે તો આખા ભારતનો સમય દર્શાવશે. આ વચ્ચોવચ્ચ રેખા છે એટલે આપણો સાચો ટાઈમ હશે ને એને કરતાં 1 કલાક વહેલા હશે, અને આમનો સાચો ટાઈમ હશે ને એ કરતાં 1 કલાક મોડું. પણ એવી રીતે આખા ભારતમાં એક જ સરખો ટાઈમ જળવાઈ રહેશે એટલા માટે. તો આવી રીતે યાદ હોવું જોઈએ. તો આ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે. પછી આપણે વાત કરીએ કે જીએમટી રેખા, તો જીએમટી રેખા કેટલા ખંડમાંથી પસાર થાય, તો 2 ખંડમાંથી. કયા કયા દેશમાંથી, એની બધી શોર્ટકટે બનાવવી પડે. જેમ કે આફ્રિકા ખંડ, અલ્જેરિયા, માલી, બુર્કિના ફાસોમાં ટોગો, ધાણા વાવ્યા. તો ખબર પડે કે અલ્જેરિયા, માલી, પછી બુર્કિના ફાસો, ટોગો, ધાણા આ બધામાંથી પસાર થાય. પછી યુરોપના 3 ખંડ EFS બોલો એટલે ખબર પડી જાય. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેન. એમની રાજધાની ખબર હોવી જોઈએ કે ઇંગ્લેન્ડની લંડન, ફ્રાન્સની પેરિસ, સ્પેનની મેડ્રિડ. આવી રીતે બધું ખબર હોવું જોઈએ. જીએમટી રેખા વચ્ચે 0 છે. પછી એવી રીતે આઈડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન. હવે ખબર હોવી જોઈએ કે આપણે જીએમટી જોયું એ કેટલા ખંડમાંથી પસાર થાય, કેટલા દેશમાંથી. પણ આઈડિયલ રેખા છે ને એટલી નોર્મલ આપણે તમે ભણી લો ને તમને ખબર પડે કે આઈડિયલ રેખા તો એક જ દેશ કે ખંડમાંથી પસાર જ ન થાય. કેમ કે જો આઈડિયલ રેખા પસાર થાય તો એક જ દેશમાં 2 તારીખ થઈ જાય, એક જ ખંડમાં 2 તારીખ થઈ જાય. એટલા માટે આને શું કરવું, આને પાણીમાંથી પસાર કરી. કેમ કે પાણીમાં તો કાંઈ ડખા થવાના નથી, અને પાણીમાં એટલે કોઈ વચમાં ચાલો ભાગ આવી ગયો, કોઈ ટાપુ આવી ગયો તો શું કરવાનું, તો આ લાઈનને વાંકી ચૂકી કરી નાખવાની કે એ ટાપુ ઉપર એક જ સાથે 2 દિવસ અને 2 તારીખો ન થાય. એટલા માટે ઇન્ટરનેશનલ ડેડલાઇન બનાવવામાં આવી છે. અને આને કઈ કહેવાય, 180 કહેવાય. આ ક્યારે 1884માં વોશિંગ્ટન ખાતે મેરિડિયન સંમેલનમાં નક્કી કરવામાં આવી. આ બધું ખબર હોવું જોઈએ. આ કયા સાગરમાંથી, તો પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. પછી આ એકવાર પૂછાઈ ગયું કે ગ્રીનિચ રેખા એટલે જીએમટી રેખા અને આઈડિયલ રેખા બે એકબીજાની આમ ઓપોઝિટમાં છે. માની લો આમ રેખા છે, પૃથ્વી ઉપર એક આમ રેખા છે અને એક આમ રેખા છે ને એક આમ. આ બંને ભેગા મળીને પૃથ્વીને વચ્ચોવચ્ચથી કટકો કરે છે, એમ કહેવાય, કાપે છે. પછી આવું ખબર હોવી જોઈએ. પછી આઈએસટી આપણી મેન રેખા છે કે ભારતમાંથી પસાર, ભારતની રેખા છે ટાઈમની. તો આ કયા ભારતના રાજ્યમાંથી પસાર થતા ખબર હોવી જોઈએ. 5 રાજ્યમાંથી યુપી, એમપી, છત્રી, ઓડી આપ. યુપી, એમપી, છત્રી, ઓડી આપ એટલે તમને ખબર પડી જાય. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. પછી આવી રીતે તમને ખબર હોવી જોઈએ. આવી રીતે રેખાંશ દોરો તમે કે આ પશ્ચિમે લખો કે પૂર્વે લખો, 2 એક જ થાય. જો અહીંયાથી આપણે જોઈએ તો આવી રીતે ગણો કે આ 3 રેખા છે. તો આ પશ્ચિમે 180 આઈડિયલ, 0 જીએમટી અને 82.5 આઈએસટી. હવે એવી રીતે ન લખવું હોય ને આપણે આવી રીતે લખવું હોય કે 0 જીએમટી, 82.5 અને 180 આઈડિયલ પૂર્વ. તો આ પૂર્વ કહેવાય કે પશ્ચિમ કહેવાય, 180 એક જ થાય, સેમ ટુ સેમ થાય. હવે આપણે જોયું કે ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે અને આપણી એક રેખા છે આઈએસટી એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તો આ બંને એકબીજાને છેદે છે ક્યાં, તો ખબર પડવી જોઈએ છત્તીસગઢના સુરજપુર ખાતે છેદે છે. આવી રીતે નોર્મલી ખબર હોવી જોઈએ. પછી એના થોડા ઘણા ક્વેશ્ચન હોવો જોઈએ. પછી ગુજરાત પરિચય છે, તો આપણે ખબર હોવી જોઈએ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી. પછી ગુજરાતના આપણે ખબર હોય છે કે તે સમયે ઉત્તર ભાગને શું કહેવાતું, દક્ષિણને શું કહેવાતું. પછી પ્રાકૃતમાં શું કહેવાતું, સંસ્કૃતમાં શું કહેવાતું. પછી કોક વ્યક્તિઓ છે જેમ કે ટોલોમી છે, એના ગ્રંથમાં એને શું કીધું, તો લાટને લાટિકા કીધું, મોફુસને મહીને મોફિસ કીધી. પછી વેરાવળને વેરાકુલ કીધું, ભરૂચને શું કીધું, બારીગાલા કીધું, નવસારીને નવસારિકા કીધું. પછી સ્ટ્રેબો, આ પૂછાઈ ગયું કે સ્ટ્રેબો નામના ભૂગોળ રીતે સૌરાષ્ટ્રને શું કીધું, તો સેરોસ્ટસ કીધું. આ નાનો એવો શબ્દ છે સેરોસ્ટસ, પણ ખબર હોવી જોઈએ કે સ્ટ્રેબો એવું કીધું, સેરોસ્ટસ. આ પૂછાઈ ગયું. પછી ટોલોમી અને પેરિપલ્સે શું કીધું, સૌરાષ્ટ્ર અને સુરાષ્ટ્રીયન, સૌરાષ્ટ્ર માટે સુરાષ્ટ્રીન અને સુરાષ્ટ્રેન. ભાઈ પ્લિનીએ આવી રીતે પહેલાં લખ્યું. પછી અલગ તમે લખો કે તમને ખબર પડે. ક્લાઇમેટ ટોલમીના ગ્રંથમાં લાટને લાટિકા, મહીને મોફિસ અથવા મહિન્દ્રી, વેરાવળને વેરાકુલ, ભરૂચને બારીગાલા, નવસારીને નવસારિકા. પછી સ્ટ્રેબોએ શું કીધું, તો સૌરાષ્ટ્રને સેરોસ્ટ કીધું. આવી રીતે અલગ અલગ પાડવું પડે. પછી હ્યુએન સાંગે શું કીધું, આંધ્ર પ્રદેશમાં કોણ રહેતા હતા, બધું ખબર હોવું જોઈએ. પછી સૌરાષ્ટ્ર શબ્દનો ક્યાં ક્યાં ઉલ્લેખ છે, જેમ કે રામાયણમાં છે, મહાભારતમાં છે, ઋગ્વેદમાં છે. તો કયા ઋગ્વેદમાં, તો ઋગ્વેદમાં પ્રથમ મંડળમાં સ્વરાટ તરીકે છે. તો આવું ખબર પડી જોઈએ. પછી કયા રાજાઓ, તો અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. અશોક તો મૌર્ય વંશમાં આવશે.
પછી શિલાલેખ વલ્લભી તામ્રપત્રોમાં, તો વલ્લભી જે વિદ્યાપીઠ છે એના તામ્રપત્રોમાં પણ શું જોવા મળે છે, તો આપણે સૌરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ. એ સિવાય છે ને અકબરના ઉપર લખનાર આઈને અકબરી અને અકબરનામા લખી હતી. કોણે લખી હતી? લેખક અબુલ ફઝલ ઇબન મુબારક દ્વારા. એમાં પણ કેનો સૌરાષ્ટ્રનો ઉલ્લેખ જોવા મળે છે. હવે આપણે ખબર પડે કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? તો 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી થઈ. 2 રાજ્ય બન્યા, ગુજરાત અને મહારાષ્ટ્ર. એમાં ગુજરાતના ભાગે 17 જિલ્લાએ, મહારાષ્ટ્રમાં 26 આવ્યા હતા. અત્યારે ગુજરાતમાં 17ના સીધા 34 થઈ ગયા અને મહારાષ્ટ્રમાં 36 છે. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા, અત્યારે વર્તમાનમાં 34 છે. અત્યારે બધું વાંચશું ને તો નહીં મેળ આવે. પછી આપણે ખબર હોવી જોઈએ કે રવિશંકર મહારાજ કોણ છે, એમને બધું કર્યું ગુજરાત વિશે બધી ખબર હોવી જોઈએ. આવી રીતે દોરેલું હોવું જોઈએ કે આ ગુજરાત હતું, મહારાજ હતું, રવિવારે થયું હતું, ઉદ્ઘાટક કર્યું, પછી બધી ખબર હોય છે કે ગુજરાત. ખબર હોય છે કે ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ તો 1233માં કોણામાં? તો આબુરાસમાં. વિશ્વસનીય ઉલ્લેખ પૂછે તો કાનડે પ્રબંધમાં. એના રચિતા ખબર હોય છે, બધી ખબર હોય છે. આવી રીતે દોરવું જોઈએ કે આ કચ્છ છે, આ સૌરાષ્ટ્ર હતું, આ આંધ્ર હતું અને અહીંયા લાટ પ્રદેશ હતો, નર્મદા નદીની દક્ષિણનો ભાગ. પછી ગુજરાતની રાજધાની ખબર હોય કે 26 ફેબ્રુઆરી 14ના રોજ અમદાવાદની સ્થાપના થઈ. ત્યારથી શું હતી? તો અમદાવાદ રાજધાની હતી. પછી 1971થી વર્તમાન સુધી શું થઈ ગઈ? ગાંધીનગર થઈ ગઈ. પછી રાજવીના નામ ઉપરથી પડેલા કયા કયા છે જિલ્લાઓ? તો 6 છે: સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમદાવાદ, મહેસાણા, અમરેલી. એવી રીતે નદી ઉપરથી માટે એક શોર્ટકટ છે કે 2 મસ્તાની, 2 મસ્તાની, 2 મસ્તાની, 2 મસ્તાની. 2 એટલે બનાસ, મ એટલે મહી, સ એટલે સાબરમતી, તા એટલે તાપી. તાપી એકમાત્ર નદી છે જેનો બર્થડે ઉજવાય ત્યારે આષાઢી સુદ સાતમના દિવસે. અને ની એટલે નર્મદા. પછી આવી રીતે એના ક્વેશ્ચન હોવા જોઈએ. પછી ગુજરાતની સીમા તો ખબર પડી જોઈએ કે ગુજરાત છે પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. જ્યાં પૃથ્વીમાં ભારતમાં અહીંયા ગુજરાત હોવાનું, પણ ભારત નહીં પૂછે તો પશ્ચિમે અરબ સાગરના કિનારે. તમને અરબ સાગરનીમાં કન્ફ્યુઝન થતું હોય ને, મેં એક મસ્ત રીતે બનાવ્યું છે. અહીંયા અ અને અહીંયા બ, અહીંયા અ અને અહીંયા બ. અ એટલે અરબ સાગર, બ એટલે બંગાળ અને અહીંયા દ એટલે દક્ષિણમાં હિન્દ મહાસાગર. લખી નાખ્યું આવી રીતે. તમે 2-3 વાર લખશો ને તમને યાદ રહી જશે. પછી અક્ષાંશ ખબર હોવી જોઈએ કે 20થી કેટલું 24. રેખાંશ પૂછે તો 68થી 74. ગુજરાતનો વિસ્તાર પૂછે તો 1,96,000 ચોરસ કિમી, પણ પૂછી લે કે 1000 માઇલમાં તો 75,686. ભારતનું પણ આરઆર જોઈ લે કે 32,87,263. હવે આપણે ખબર પડે કે કયું રાજ્ય કેટલું મોટું છે, તો ગુજરાત 5મા નંબરે આવે છે. કેટલું વિસ્તારની દ્રષ્ટિએ કેટલું? ભારતનું 5.96% એટલે કે આશરે 6%. તો પ્રથમ નંબરે રાજસ્થાન, પછી બીજા નંબરે મધ્યપ્રદેશ, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર, ચોથા નંબરે યુપી, 5મા નંબરે ગુજરાત. તો અહીંયા જો આપણે યાદ રાખી શકીએ કે અહીંયા સૌથી પહેલાં રાજસ્થાન, પછી બીજા નંબરે મધ્યપ્રદેશ, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર, ચોથા નંબરે યુપી, 5મા નંબરે ગુજરાત, 6ઠા નંબરે કર્ણાટક, 7મા નંબરે આંધ્રપ્રદેશ, 8મા નંબરે ઓડિશા, 9મા નંબરે છત્તીસગઢ અને 10મા નંબરે તમિલનાડુ. તો આ યાદ રહી જાય. આ રાજસ્થાનની 5 યાદ રહે અને પાછળના 5 યાદ રાખવા ને તેના માટે કા સિટી. કે ફોર કર્ણાટક, એ ફોર આંધ્રપ્રદેશ, એ ફોર ઓડિશા, સી ફોર છત્તીસગઢ અને ટી ફોર તમિલનાડુ. પછી ગુજરાતનો વિસ્તાર ખબર હોય છે કે આમ ઉત્તરથી દક્ષિણ 590 છે અને પૂર્વથી પશ્ચિમ 500 છે. પણ અમુક જગ્યાએ નિર્માણ ગ્રંથ ઓલી બુક છે એમાં 490 છે, એટલે પહેલી પ્રાયોરિટી 490 આપવાની, પછી 590. પછી ખબર હોય છે કે ગુજરાત છે એને કોણ અડે? તો ખબર પડી જોઈએ. પાકિસ્તાન અડે. પછી રાજ્ય અડે કયા? તો રાજસ્થાન અડે, પછી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અડે, આંતરરાજ્ય સીમા, પછી દરિયાઈ સીમા અડે. બધું ખબર હોવી જોઈએ. પછી આવી રીતે દોરવું પડે કે આ પાકિસ્તાન સાથે અડે કચ્છ જિલ્લો, તો આ કચ્છની 512 કિલોમીટર છે. તો આપણે યાદ આવવું જોઈએ કે 512 એટલે કે 5 ડિસેમ્બર, 5/12 શું આવે? તો વિશ્વ મુદ્દા એટલે કે સોઇલ દિવસ આવે. પછી એની લાઇનને રેડ ક્લિપ કહેવાય, 24 કલાક પેરેલલ કહેવાય, અને વિઘાકોટ બોર્ડર એ કઈ રીતે? સ્થાનિક ભાષામાં. અને અહીંયા છે આવી રીતે. તો આપણે અહીંયા હવે કચ્છની સૌથી બોર્ડરની સૌથી નજીકનું ડુંગર ગામ છે. પછી દરિયાઈ સીમા, બધું આવી રીતે બધું શોર્ટકટ વાળું છે. તો અહીંયા હું અત્યારે આટલો જ વિડીયો બનાવું છું. મે બી તમારો રિસ્પોન્સ આવશે તો આપણે આનો પાર્ટ 2 લાવશું આગળ દરિયાઈ સીમાથી, અને તમે કોમેન્ટ કરશો તો આની PDF પણ તમને પ્રોવાઈડ કરશું.